મિત્રો નોલેજ ઇનકેસ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ઘણા દિવસથી જે રાહ જોતા હતા કે ફાઇનલ આન્સર ક્યારે આવી શકે, તો મિત્રો જે એક મહત્ત્વની અપડેટ મળી રહી છે મિત્રો, જે ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ લેવાઈ હતી તેમાં મિત્રો આપણે વાત કરીએ તો 24,000થી વધુ પણ તેમાં ઓબ્જેક્શન આવ્યા છે, એટલે કે વાંધા અરજી અને બીજા કોઈ પણ જે પ્રશ્નમાં હોઈ શકે, એટલે 24,000થી પણ ઓબ્જેક્શન મિત્રો આવ્યા છે, એટલે કે પ્રશ્નમાં વિસંગતતા હોય, પ્રશ્નમાં મિત્રો જે સાચો જવાબ અલગ હોય અને ઓપ્શન કદાચમાં બીજો જવાબ જે અલગ હોય ને જે ઓપ્શનમાં કદાચ રાઇટ આન્સર પ્રોવિઝન આન્સર કીમાં અલગ જવાબ હોય છે। તો આ રીતે મિત્રો ઓબ્જેક્શનની વાત કરીએ તો 24,000 પ્લસથી વધુ જે વાંધા અરજી ઓબ્જેક્શન આવ્યા છે, અને ખાસ આપણે વાત કરીએ કે એની ફાઇનલ આન્સર કી ક્યારે આવી શકે, તો 15 એપ્રિલ પહેલાં મિત્રો ખાસ યાદ રાખવાનું છે આપણે કે 15 એપ્રિલ પહેલાં મિત્રો જો ફાઇનલ આન્સર કી આવી જશે એવું મિત્રો મહત્ત્વની જે અપડેટ મળી રહી છે। તો ખાસ મિત્રો જણાવવાનું કે આપણે જે મિત્રો હજુ પણ જો ગ્રાઉન્ડ ચાલુ ના કર્યું હોય મિત્રો, તો ગ્રાઉન્ડ ચાલુ કરી દેજો, કેમ કે આપ સૌ જાણો છો મિત્રો કે ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ પાસ કરવું ખૂબ જ અઘરું છે મિત્રો, કેમ કે એમાં જે ઘણા બધા આપણે અલગ અલગ જે હોય છે એમાં જે 100 મીટર 6 મિનિટમાં હોય છે એ જ મિત્રો બહુ જ જે આપણે વાત કરીએ તો બહુ ગ્રાઉન્ડ હાર્ડ છે, ત્યારબાદ લાંબી કૂદ ઊંચી કૂદ છેલ્લે રસ્તા ચઢ અને ફુલઅપ્સ પણ હોય છે, એટલે કે આમ જોવા જઈએ તો જે ફોરેસ્ટ ગાર્ડનું જે મોટા ભાગે મિત્રો માર્ક હશે ઉમેદવારોના, પણ જે ગ્રાઉન્ડ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે, કેમ કે 60-70% મિત્રો જે આપણે વાત કરીએ તો મિત્રો જે ગ્રાઉન્ડ પર જ આધાર રહેશે। એટલે જે મિત્રોને જે ઓછા માર્ક્સ છે અને નોર્મલાઇઝેશનમાં વધે એવું લાગે છે તો મિત્રો હાલ ગ્રાઉન્ડની પ્રેક્ટિસ ચાલુ કરી દેવી જોઈએ, કેમ કે ફાઇનલ આન્સર કી આવી જશે ત્યારબાદ એ લોકો ગ્રાઉન્ડની કદાચ શરૂઆત થઈ શકે, કેમ કે જો લેવાના તો ચોમાસા પહેલાં લઈ શકે છે મિત્રો, એટલે મે અથવા જૂનના પહેલા સપ્તાહમાં કદાચ ગ્રાઉન્ડ આવી શકે તેવી આપણે આશા રાખીએ એવું લાગે છે આપણને। તો ફરી મળીશું નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।